ફેડ દ્વારા દર ઘટાડા છતાં પણ બજારનો ઉત્સાહ જાળવવામાં નિષ્ફળ. નિફ્ટી સતત ચોથા દિવસે ઘટી ઇન્ટ્રાડેમાં 25,700ની નજીક. આરઆઈએલ, આઈસીઆઈસીઆઈ બેંક, ટાઇટન અને ભારતી એરટેલે બનાવ્યું દબાણ. જોકે મિડકેપ અને સ્મોલ કેપમાં આજે આઉટ પરફોર્મન્સ. ઓઇલ અને ગેસ, કન્ઝ્યુમર તેમજ કેમિકલ શેર્સમાં સૌથી વધુ દબાણ. ત્રમણી ઇન્ડેક્સ લગભગ 0.5% વધુનો ઘટાડો, જ્યારે કેપિટલ ગુડ્સ, મેટલ અને ઓટો શેરોમાં મજબૂત ખરીદી. આજે કેપિટલ માર્કેટ શેરોમાં સારો ઉત્સાહ. કેફિન, ટેક અને નોવામાં અને 361 ફ્યુચર્સમાં ટોપ ગેનરમાં સામેલ. બીએસસી, સીડીએસએલ અને એન્જલ વનમાં પણ ખરીદી. ડીસીએમ, શ્રીરામ અને બેયર ક્રોપસાયન્સ લિમિટેડ વચ્ચે એમઓયુ થયા. આ એમઓયુમાં વિવિધ ખેતી સંબંધિત સહયોગ માટે થયા હસ્તાક્ષર. ડીસીએમ, શ્રીરામના સ્ટોકમાં આવ્યો 5%થી વધુનો ઉછાળો.